ગુડ મોર્નિંગ એવરીવન. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ પાંચમી એકમ કસોટી 5th યુનિટ ટેસ્ટ રિસન્ટલી આપી. આઈ હોપ કે તમે બધાએ એમાં સારું પરફોર્મ યુ મસ્ટ હેવ પરફોર્મડ વેરી વેલ. પરંતુ હજુ વિશેષ ધી બેસ્ટ પરફોર્મન્સ માટે તમારે વધુને વધુ મહેનત કરવી પડશે. 30% સિલેબસ ડિડક્ટ જરૂર થયેલું છે, પરંતુ મેં અગાઉ તમને ઇન્ટિમેટ કર્યા હતા એ મુજબ તમારું ગ્રામર 100% તમને પૂછાવાનું છે, એઝ વેલ એઝ જે કમ્પોઝિશન પાર્ટ જે છે, જેમાં એસે રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ, આ બધું છે એ તો તમને 100% તમારા સિલેબસ મુજબ છે એમાંથી જ પૂછાવાનું છે. બરાબર? જ્યાં ફરક પડે છે એ માત્ર તમારા પ્રોઝ અને પોએટ્રી સેક્શનમાં, કે જ્યાં 6 યુનિટ સુધી જ તમારું સિલેબસ છે. પણ મિત્રો, એ 6 યુનિટ જે છે એમાં પણ ઇન્ડિવિજ્યુઅલી આપણે જોવા જઈએ તો શરૂઆતના તમારા મોસ્ટ ઓફ ધ યુનિટ્સમાં તમે જોઈ શકો છો 2 રીડ આપેલા છે. બરાબર? જેમ કે જસ્ટ રિકોલ કરીએ છીએ, જેથી તમને ગંભીરતા સમજાવી જોઈએ કે ખરેખર આપણે કેટલું પ્રાપ્ત કર્યું છે અને કેટલું પ્રાપ્ત કરવાનું હજુ બાકી છે. તમે જોઈ શકો છો યુનિટ 1 માં પણ મિત્રો 2 રીડ છે, યુનિટ 2 માં પણ 2 રીડ છે, યુનિટ 3 ઓલસો 2 રીડ, યુનિટ 4 2 રીડ, યુનિટ 5 2 રીડ્સ, અને યુનિટ 6 માત્ર એવું છે જેને એક જ યુનિટ છે. બરાબર? તો આપણે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ જે છે એ હવે 6થું યુનિટ આપણે જોવાનું છે. ટાઇટલ મેં તમારી સામે લખેલું છે વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રાઇક અગેન્સ્ટ પાવર. બરાબર? યુદ્ધની સામે એક પ્રકારનો બળવો, એક પ્રકારની લડત. બરાબર? જે રીતે તમે જાણો છો કે અંગ્રેજોના સમયમાં ગાંધીજીએ સિવિલ ડિસઓબિડિયન્સ, સવિનય કાનૂન ભંગ અને એવી કઈ કેટલીય બરાબર અહિંસક ચળવળો ચલાવી, સત્યાગ્રહો થયા. વિનોબા ભાવે દ્વારા ભૂદાન મુવમેન્ટ જે છે, બરાબર, તો એવું જ કંઈક કશું અહીંયા જે છે એ આપણને જોવા મળે છે. બરાબર? અહીંયા હેલેન કેલર જે છે, who has actually written this draft, prepared this draft, બરાબર, એ હેલેન કેલરની સ્પીચ છે. એકચ્યુઅલી તમને પરીક્ષામાં પૂછાય છે સ્પીચ રાઇટિંગ, તો સ્પીચ રાઇટિંગની અંદર માત્ર એટલું જ હોય છે કે જાણે તમે સ્પીચ આપી રહ્યા હો એવી રીતે લખવાનું હોય છે. બરાબર? જેમાં મોસ્ટલી વધુમાં વધુ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર? તો હેલેન કેલર જે છે એ 5મી જાન્યુઆરીના રોજ, 5th ઓફ ધ જાન્યુઆરી, અને આજે 4થી જાન્યુઆરી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ઇટ્સ ઓલસો આ પણ એક જેને કહીએ કે સંયોગ છે. તો 5મી જાન્યુઆરી 1916 ના રોજ ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલ ખાતે હેલેન કેલર જે છે એ સ્પીચ આપે છે. અને એમની સ્પીચનો જો તમને ટૂંકમાં સાર કહું તો એટલો જ છે કે એ ખરેખર હેલેન કેલર એ શ્રમિકોના હક અને અધિકારો માટે લડી રહ્યા છે. અને એમનું કહેવાનો તાત્પર્ય એટલો જ છે, જો 4 લાઈનમાં આપણે, 4 વાક્યમાં આપણે જે લેસન છે એની સમરી જો જોવી હોય
તો હેલન કેલર એટલું જ સજેસ્ટ કરવા માંગે છે અહીંયા કે ઉદ્યોગપતિઓ જે છે યા મૂડીવાદી લોકો જે છે, બરાબર છે, એ લોકો ખાતા પીતા સમૃદ્ધ લોકો છે અને એમને શું ખબર કે કોઈ શ્રમિક યા મજૂર જે 8-8 કલાક મહેનત કરે છે પરંતુ એને એટલું પણ વેતન મળતું નથી કે એનું જે ફેમિલી જે છે એની બેઝિક નીડ્સ જે છે એને સેટિસ્ફાઈ કરી શકે, એ વ્યથાથી એ લોકો દૂર હોય છે. અને એ હકીકત છે વિદ્યાર્થી મિત્રો કે ઓલા કરશનદાસ માણિકદાસ લોહારનું એક સરસ મજાનું કાવ્ય છે કે મને એ જ સમજાતું નથી આવું સાને થાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, મને એ જ સમજાતું નથી આવું સાને થાય છે. કે શ્રીમંત રોજે રોજ વધુ ને વધુ શ્રીમંત બની રહ્યો છે, ગરીબ દિવસો દિવસ ગરીબ બની રહ્યો છે, બરાબર છે. અત્યારના સમયમાં પણ આપણે જોઈએ તો મોંઘવારીએ it has crossed its all the boundaries and limits. બધી જ બાઉન્ડ્રીઝ અને લિમિટ્સ જાણે ઓળંગી ગઈ હોય એટલી હદે મોંઘવારી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હેલન કેલર જે છે એ અહીંયા સીધું ઇનડાયરેક્ટલી ઉદ્યોગપતિઓ જે છે, મૂડીવાદીઓ જે છે એમને ચેલેન્જ કરે છે અને સામે શ્રમિક વર્ગને તૈયાર કરે છે કે તમે જો આ લોકોના જે એક્સપ્લોઇટેટિવ જે એમનો મિજાજ છે, બરાબર, તમે જો એ લોકોના જુલ્મો સહન કરશો, બરાબર, અન્યાય સહન કરશો અને સતત તમે એક્સપ્લોઇટેશન જે છે એને સહન કરશો તો તમને ક્યારે ન્યાય કે તમને ક્યારે સમાનતા કે તમને ક્યારે તમારી બેઝિક નીડ્સ જે છે રોટી કપડા ઓર મકાન એ પણ તમને નહીં મળે. માટે અહીંયા કોઈ સિદ્ધાંત કે આદર્શોને ન વળગી રહેતા તમારે આ મૂડીપતિ, આ ઉદ્યોગપતિઓ, આ શ્રીમંત વર્ગ જે તમારી પાસે કામ તો કઢાવે છે, મહેનત તો કરાવે છે, પરંતુ જેટલા પ્રમાણમાં તમને વેતન મળવું જોઈએ એટલા પ્રમાણમાં એમને વેતન આપવું જ જોઈએ, એટલીસ્ટ એટલું વેતન તો મળવું જ જોઈએ કે તમારી જે છે એ બેઝિક નીડ્સ જે કહી શકાય, બરાબર, દાળ રોટલો, રહેવા માટે મકાન, બરાબર, અને પહેરવા માટે કપડાં મળી રહે. પરંતુ જો એ લોકો તમારી એ બેઝિક નીડ્સ પણ જો સેટિસ્ફાઈ ન કરી શકતા હોય તો તમારે આવા લોકોની સામે જંગે યા યુદ્ધે ચડવાની જરૂર છે અને એના માટે તમારે તૈયાર રહેવું પડશે. કારણ કે તમે જો ઈચ્છો તો અને તો જ એ પ્રકારની એક અર્થવ્યવસ્થા તમે ઊભી કરી શકશો, એક પ્રકારનું જેને કહીએ ને કે એટમોસ્ફિયર એવું તમે ઊભું કરી શકશો કે જેમાં બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર બ્રેડ એન્ડ બટર, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર શેલ્ટર, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ક્લોથિંગ, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર એજ્યુકેશન, બરાબર. આ બધું ઇક્વેલિટી તમને તો અને તો જ પ્રાપ્ત યા મળશે કે જો તમે આ લોકોની સામે તમારો અવાજ જે છે એ પ્રબળ બનાવશો, તમે બળવો કરશો, તમે વિરોધ કરશો તો, બરાબર. નહીતર આ મૂડીપતિઓ અને ઉદ્યોગપતિઓ જે છે એ હંમેશ માટે તમારા અવાજને દબાવી દેશે. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે જે રીતે પર્યાવરણનું પ્રદૂષણ વધી રહ્યું છે એ જોતા આપણે સૌ
એ બાબતથી પરિચિત છીએ કે ઉદ્યોગપતિઓ યા મૂડીવાદી જે લોકો છે, બરાબર, એ અત્યારના સમયમાં એમ કહી શકાય કે એટલી હદે ઔદ્યોગિકીકરણ થઈ રહ્યું છે કે પર્યાવરણના ભોગે ઔદ્યોગિકીકરણ, પર્યાવરણના ભોગે શહેરીકરણ, પર્યાવરણના ભોગે આધુનિક સગવડો ઊભી કરવામાં આવી રહી છે. નો ડાઉટ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે ચાલવું પડશે, એનું સમન્વય સાધવું પડશે, એની સાથે સૂર અને તાલ આપણે મિલાવવો પડશે મિત્રો. પરંતુ જો પર્યાવરણના ભોગે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ હોય, શહેરીકરણ હોય, ઔદ્યોગિકીકરણ હોય, તો વિદ્યાર્થી મિત્રો એક ફાયદો અને ઘણું નુકસાન વેઠવા માટે આપણે તૈયાર રહેવું પડશે. કચ્છ એક શાંત ગણાતો પ્રદેશ, અત્યારે તમે જુઓ, લગભગ કચ્છનો કોઈ તાલુકો બાકી નહીં હોય વિદ્યાર્થી મિત્રો જ્યાં અત્યારે ઉદ્યોગોએ પગ પેસરો નથી કર્યો. અને પરિણામ સ્વરૂપ આ ઉદ્યોગોના વધુ પડતા, જેને કહીએ કે ઔદ્યોગિકીકરણને લીધે જ આપણે અહીંયાની પક્ષી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ જે છે એ ખતરામાં છે, બરાબર. અને કઈ કેટલાય પક્ષીઓ અને પશુઓ લુપ્ત થઈ ગયા છે. તો શું ગેરંટી કે આવનાર સમયમાં આ ઔદ્યોગિકીકરણ યા વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ, બરાબર, યા શહેરીકરણ જે છે એક એવું જીવન માણસને આપશે કે કદાચ ચાલતો ફરતો માણસ ઓક્સિજનના બોટલ સાથે જોવા મળે આપણને, બરાબર. અત્યારે એ પરિસ્થિતિ તો આવી જ ગઈ છે, તમે જુઓ જ છો, બરાબર. માસ્ક એક પ્રકારનું આપણને એક પ્રકારનું એક ચેતવણી છે કે જો મનુષ્ય જાત જે છે, બરાબર, જો માનવી, જો કાળા માથાનો આ માણસ જે પોતાને બહુ જ બુદ્ધિશાળી ગણાવે છે, પોતાને બહુ જ જેને કહીએ કે નોલેજેબલ ગણાવે છે, બરાબર, તો એને પર્યાવરણના હિતમાં રહેવું જ પડશે. પર્યાવરણની ચિંતા એને સેવવી જ પડશે. પર્યાવરણને એને દરેક પરિસ્થિતિમાં પ્રાયોરિટી આપવી જ પડશે. તો અને તો જ એનું અસ્તિત્વ ટકી રહેશે, બરાબર. નહીતર આજે નહીં તો કાલે એક સમય એવો જરૂર આવશે કે જેમાં મનુષ્ય જે છે એ પોતાના અસ્તિત્વની સામે પોતે જ એક પ્રકારનું ચેલેન્જ ઊભું કરશે. અર્થાત પોતાના અસ્તિત્વને જ એ જેને કહીએ કે દાવ ઉપર લગાડશે અને એનું અસ્તિત્વ 100% વિદ્યાર્થી મિત્રો જે છે એ ભયગ્રસ્ત છે, બરાબર. તો આપણે હેલન કેલર જે છે એમના સરસ મજાની સ્પીચમાં આપણે આગળ વધી પેજ નંબર 61 ઉપર તમે બધા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Now let it be understood once and for all that I don't want their pity. I know what I am talking about. My sources of information are as good and reliable as anybody else's. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself, not
all the editors I have met can do that. હેલન કેલર જે છે એ જબરજસ્ત ધુઆધાર બેટિંગ કરતા કહે છે, અર્થાત અહીંયા એમની સ્પીચ જે છે એમાં આપણને ફાયર ફીલ મહેસૂસ કરી શકાય, એક પ્રકારનો પ્રોટેસ્ટ, એક પ્રકારનો જેને કહીએ ને કે બળવો ફીલ કરી શકાય એવું છે. To begin with, I have a word to say to my good friends, editors and others who are moved to pity me. જે લોકો મારા પર દયા ખાટી રહ્યા છે એ લોકોને હું સ્પષ્ટ કહેવા માંગુ છું, ખાસ કરીને કોને? એડિટર્સ લોકોને, તંત્રીઓને. બરાબર, અહીંયા જે છે એ પહેલા તો એ તંત્રી વર્ગ જે છે તમે જાણો છો, બરાબર, મીડિયાની અહીંયા ચર્ચા થઈ રહી છે, તો એમાં ન્યૂઝપેપર્સ એઝ વેલ એઝ તમે વિદ્યાર્થી મિત્રો મેગેઝિન્સ જે છે એ પણ તમે વાંચ્યા હશે, જોયા હશે. તો એ તમામે તમામ એડિટર્સ જે છે, બરાબર, તંત્રીઓ, એ તમામે તમામ ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સના તંત્રીઓને ચેતવણી આપતા હેલન કેલર કહે છે કે જો તમે મારા ઉપર દયા ખાટતા હો તો દયા ખાટતા નહીં. મને તમારી દયાની, મને તમારી સહાનુભૂતિની કશી જ જરૂર નથી. Some people are grieved because they imagine I am in the hands of the unprincipled persons who persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. જો તમે લોકો એ ભ્રમમાં રહેતા હો કે હું કોઈક વતીથી કોઈકનો પ્રચાર કરી રહ્યો છું, યા હું કોઈ ઉદ્યોગપતિ કે મૂડીપતિ या अन्य कोई राजकारणी या अन्य कोई सत्ताधीश ना एनो प्रचार प्रसार करी, बराबर, एमनो प्रचार प्रसार करी रही छूं या एमना प्रचार प्रसार द्वारा હું મારા પોતાના હિતને સાધી રહ્યો છું या મને એમાંથી કંઈ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો તમે એ ભ્રમમાં રહેતા નહીં. મારે એ લોકો પાસેથી, ઉદ્યોગપતિઓ કે મૂડીપતિઓ પાસેથી કોઈ જાતના આર્થિક લાભ નથી ઉઠાવવાના, નથી રાજકીય પક્ષો પાસેથી યા સત્તાધીશો પાસેથી કોઈ સત્તા મને પ્રાપ્ત કરવી. બરાબર, મારે આવા કોઈ જ હિત કે હેતુ ન સાધતા એ લોકો એટલું જાણી લે કે હું કોઈના પ્રચાર માટે ઢોલ વગાડનાર કોઈ પ્રચારક નથી. બરાબર, બિલકુલ નથી. Now let it be understood once and for all that I don't want their pity. I would not change places with one of them. I know what I am talking about. My sources of information are as good and reliable as anybody else's. અને હું એ પણ કહેવા માંગીશ કે જો મારા મિત્રો, મારા તંત્રી મિત્રો, બરાબર, એ સૌને હું તમામે તમામ રાજકારણીઓને, હું તમામે તમામ સત્તાધીશોને યા કહો કે ઉદ્યોગપતિઓ યા જે મૂડીપતિઓ છે, બરાબર, એમને સાથે સાથે મારા જે તંત્રી મિત્રો છે એમને હું જરૂર કહીશ કે મારી પાસે હું જે કંઈ પણ બોલું છું અત્યારે એની મારી પાસે વેલિડિટી છે. જે કંઈ પણ માહિતી હું તમારી સાથે શેર કરી રહ્યો છું અત્યારે, બરાબર, એની પૂરેપૂરી વિશ્વસનીયતા, એની પૂરેપૂરી યથાર્થતા મારી પાસે છે. કારણ કે મારી પાસે પેપર્સ અને મેગેઝિન્સ જે છે એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી આવે છે અને હું બધાનો અભ્યાસ કરી અને પછી જ કોઈ તારણ ઉપર આવું છું.
જે અત્યારના સમયમાં કોઈ તંત્રી માટે કરવું મુશ્કેલ છે. Not all the editors I have met can do that. બધા એડિટર્સ નું આ કામ નથી, અઘરું છે. Quite a number of them have to take the French and German second hand. મોટા ભાગના તંત્રીઓ તો શું કરે છે, કોઈ અન્ય અખબાર યા મેગેઝિન માંથી ન્યૂઝ યા કોઈ ઇન્ફોર્મેશન જે છે એ કોપી પેસ્ટ કરીને પોતાનો પ્રચાર પ્રસાર જે છે એ કરતા રહ્યા છે. પરંતુ મારા સંદર્ભમાં હેલન કેલર કહે છે કે એવું નથી. હેલન કેલર એટલા માટે એવું કહે છે કે હેલન કેલર અહીંયા નિષ્પક્ષપણે, નિસ્વાર્થપણે જે મજદૂર વર્ગ છે, જે શ્રમિક વર્ગ જે છે એના હકો અને અધિકાર માટે અવાજ જે છે એ પોતાનો એટલે કે એ રીતે એ બળવો કરી રહ્યા છે. એ પછી મૂડીપતિ હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, કોઈ રાજકારણી કે સત્તાધીશ હોય કે અન્ય કોઈ પણ હોય, જે અન્યોના હક અને અધિકાર છીનવી અને જો પોતાના હક અને અધિકારોનું રક્ષણ કરે છે તો હેલન કેલરના મતે એ ખરેખર એક મોટામાં મોટો અન્યાય કરી રહ્યો છે. બરાબર? કદાચ એ અન્યાયનો પ્રતિકાર જે છે એ કદાચ મજદૂર વર્ગ કે શ્રમિક વર્ગ નથી કરી શકતો, એમની મજબૂરી છે. પરંતુ કુદરત જે છે એ એક દિવસ એનું પરિણામ જરૂર આપે જ છે મિત્રો. કારણ કે પોએટિક જસ્ટિસનો જે સિદ્ધાંત છે, બરાબર, એ તો દરેક જગ્યાએ કામ કરે જ છે. બરાબર? પોએટિક જસ્ટિસ નો અર્થ આપણે એવું કરી શકીએ કે ઇફ વી આપણે જે જો કોઈના હિતમાં ભાગીદાર બનશું અને આપણે જો કોઈના હક અને અધિકારોનું રક્ષણ કરશું તો આપણું હિત થવાનું છે, તો આપણા હક અને અધિકાર જે છે એ આપણા હક અને અધિકારને આપણે પામી શકશું. પરંતુ જો આપણે કોઈનું અહિત કરી કોઈકના હક અને અધિકારો ઉપર તરાપ જો મારશું તો કદાચ એ શ્રમિક વર્ગ જે છે એ સહન કરી લેશે, પરંતુ કુદરત જે છે એ તમને તમારા હક અને અધિકાર ભોગવવાથી વંચિત રાખશે. બરાબર? Not all the editors I have met can do that. Quite a number of them have to take the French and German second hand. No, I will not depreciate the editors. મારો તંત્રી મિત્રો અહીંયા કોઈ તમને ડિમોટિવેટ કરવાનો, તમારી ટીકા ટિપ્પણી કરવાનો મારો કોઈ ઈરાદો નથી. They are an overworked, misunderstood class. હું જાણું છું કે કેટલાક તંત્રી મિત્રો એવા પણ છે જે નો ડાઉટ મહેનત કરી રહ્યા છે, જે શ્રમિકો, મજદૂર વર્ગની હકો અને અધિકારો માટે ઝઝૂમી રહ્યા છે, પોતાના બળવાને બુલંદ બનાવી રહ્યા છે, એમના પડખે ઊભા રહી અને એમના માટે સિમ્પેથેટિક છે. બરાબર? અને આવો જે તંત્રી વર્ગ જે છે એ ઘણી બધી ગેરસમજણોનો ભોગ બનેલો છે. અને હકીકત છે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જો કહેતા હોઈએ, બરાબર, તો આ એક ફેક્ટ છે કે આજે જે કોઈના હક અને અધિકારો જે છે એના માટે લડવાનો જ્યારે સમય આવે છે ત્યારે કોઈ આગળ નથી હોતું. બરાબર? દરેક જે છે એ પોતપોતાના સ્વાર્થ વસાત પ્રવર્તતે જગત સર્વ એ સિદ્ધાંત મુજબ દરેક પોતાના જે છે સ્વાર્થના રોટલા શેકી ખાઈ લે છે અને જેમના હક અને અધિકાર જે છે, બરાબર, એ હક અને અધિકારના રક્ષણની જ્યારે વાત આવે છે
ત્યારે એમના હક અને અધિકારો માટે લડવાવાળા કેટલા? બરાબર, કેટલા? કોઈ જ નહીં એમ કહીએ તો ચાલે. બરાબર, સદીઓમાં કોઈ એવી વિરલ વિભૂતિ યા એવો વ્યક્તિત્વ જે છે એ આપણી સમક્ષ આવતા હોય છે. એ પછી ક્યાંક ગાંધીજી હોય, એ પછી ક્યાંક સ્વામી વિવેકાનંદ હોય, સ્વામી દયાનંદ સરસ્વતી હોય, બરાબર, અન્ના હજારે હોય અત્યારના સમયમાં કહીએ. આવા બહુ ઓછા લોકો જે છે એ અન્યોના હક અને રક્ષણ માટે, અન્યોના હક અને અધિકારના રક્ષણ માટે ફ્રન્ટ ઉપર આવી અને લડતા હોય, નિસ્વાર્થ ભાવે, તટસ્થ. બરાબર, એટલે એ હેલન કેલર અહીંયા કહે છે કે હું સમજુ છું કે કેટલાક તંત્રી મિત્રો જે છે એ બહુ વધુ પડતું કામ કરે છે, મહેનત કરે છે અને આ લોકોના હક અને અધિકાર માટે લડી રહ્યા છે. બરાબર, પરંતુ એ વર્ગ એવો વર્ગ છે જે ગેરસમજણ, વધુમાં વધુ જેના વિશે ગેરસમજણ છે. Let them remember, though, that if I cannot see the fire at the end of their cigar, neither can they thread a needle in the dark. All I ask, gentlemen, is a fair field and no favor. I have entered the fight against preparedness and against the economic system. Will you? It is to be a fight to the finish, and I ask no quarter. મારી લડત જે છે, હેલન કેલર કહે છે, એ કોઈ વ્યક્તિગત લડત નથી. મારી લડત સામૂહિક લડત છે. મારી લડત શ્રમિક અને મજદૂર વર્ગના હિત માટે છે, એમના હક અને અધિકારો માટે છે. જો એમને એમના હક અને અધિકાર મળતા હોય, એમનું હિત થતું હોય અને એમની જે બેઝિક નીડ્સ જે છે, બરાબર, એ જો ફૂલફિલ થતી હોય, ફૂલફિલ અર્થાત જો એમની પાયાની જે જરૂરિયાતો છે, બરાબર, રોટી કપડા ઓર મકાન જે આપણે કહીએ છીએ, બરાબર, દાળ રોટલો પૂરતા પ્રમાણમાં જો મળે છે, એમને રહેવા માટે વ્યવસ્થિત ઘર મળે છે અને પહેરવા માટે વ્યવસ્થિત કપડાં મળે છે, બરાબર, વસ્ત્રો મળે છે, એમના ફેમિલીને પર્યાપ્ત એજ્યુકેશન મળે છે, પર્યાપ્ત મેડિકલ ટ્રીટમેન્ટ જે છે એ મળે છે, દવા દારૂ વગેરે વગેરે, બરાબર, અને એ સિવાયની જે પણ જરૂરિયાતો હોય તે પાયાની. તો મારે કોઈની સામે આ પ્રકારનું જે બળવો જે છે યા આ પ્રકારનું એક પ્રોક્સી વોર જે છે એ છેડવાની જરૂર નથી. પરંતુ મારે એટલા માટે આવું બધું કરવું પડે, મારે ફ્રન્ટ ઉપર એટલા માટે આવવું પડે છે કે આ લોકોના હક અને અધિકારો માટે લડવા વાળું કોઈ જ નથી. અને આ શ્રમિક જે છે એમનો અવાજ એટલો બધો દબાઈ ગયો છે મૂડીવાદી લોકો પાસે, રાજકારણીઓ પાસે, બરાબર, સત્તા પાસે એમનો અવાજ દબાયેલો છે. પરિણામ સ્વરૂપ મારે યા તમારે બધાએ આગળ આવવાની જરૂર છે અને એમને એમના હક અને અધિકાર અપાવવા એ આપણી ફરજમાં આવે છે. અને જો તમે તમારા હક અને અધિકારોના રક્ષણ માટે આગળ નહીં આવો, તંત્રી મિત્રો, સાથે સાથે શ્રમિક વર્ગને પણ કહે છે, તો યાદ રાખજો, તમને અંત સુધી આ જ પ્રકારે દુઃખો સહન કરવા પડશે અને તમારે તમારા હક અને અધિકારને જતા કરવા પડશે. બરાબર, એટલે ચોખ્ખું કહે છે કે મારું જે વોર જે છે એકદમ ફેર છે, એકદમ નિષ્પક્ષ છે, એકદમ તટસ્થ છે, કોઈકના હિત અને હેતુ માટે છે. બરાબર, અને મારે કોઈની ફેવર જોઈતી નથી. તો વિદ્યાર્થી મિત્રો,
આજનું આપણું ટીચિંગ સેશન સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર એનો પહેલો પાર્ટ જે છે એને આપણે અહીંયા સક્સેસફુલી એન્ડ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે જે છે બરાબર કે નેક્સ્ટ તાસમાં આગળ વધીશું. ટિલ ધેન ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, પ્રિપેર યોરસેલ્ફ વેરી વેરી સિન્સિયરલી. અને બધી જે ફેર નોટ જે છે એમાં પણ તમારે પરીક્ષાલક્ષી પ્રેક્ટિસ જે મેં તમને ફોર્મેટ બતાવ્યું છે એને તમારે કન્ટિન્યુ રાખવાનું છે. બરાબર, એક પેરેગ્રાફની નીચે બે પ્રશ્ન અને એ બે પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને આપણે લખવાના છે. બરાબર, તો એ પ્રેક્ટિસ ખાસ રાખજો કારણ કે રોકડા માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. ટિલ ધેન થેન્ક યુ સો મચ.